હેલો ફ્રેન્ડ્સ, હું છું તુલસી સોલંકી. ધોરણ 12 જિયોગ્રાફીની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. આપણે ધોરણ 12 ભૂગોળની અંદર જે માનવીની પ્રવૃત્તિઓ છે કે આ માનવીની આર્થિક પ્રવૃત્તિઓમાં પ્રથમ પ્રવૃત્તિ અને દ્વિતીય પ્રવૃત્તિઓ જે છે એના વિશે માહિતી મેળવતા હતા કે તેની અંદર જે ખેતી આધારિત જે પ્રવૃત્તિઓ છે તેના વિશે થોડી ઘણી માહિતી મેળવી હતી. ત્યારબાદ જે ખનન પ્રવૃત્તિ છે તેના વિશે આપણે માહિતી મેળવશું. તો ખનન કોને કહેવાય? ખનન એટલે આપણે સામાન્ય ભાષામાં એવું સમજી લેવાનું કે પૃથ્વી પરનું ખોદકામ, પૃથ્વી સપાટી જે છે, મૃદાવરણ જે છે એની ઉપરનું ખોદકામ જે થાય છે એને ખનન કહેવામાં આવે છે, ખનન કાર્ય. તો ખનન એટલે ભૂભાગમાંથી ખનિજો મેળવવા, જમીન પરની માટી કે રેતીને દૂર કરવી અને ખોદકામ કરવું અથવા સુરંગ દ્વારા પથ્થરો તોડવા, જમીનની અંદર વધુ ઊંડાઈથી ખનિજો મેળવવા, સારકામ કરવું એને ખનન કહેવાય. ખનન કાર્યની શરૂઆત ઘણા પ્રાચીન કાળથી થઈ હતી. ભૂતકાળમાં એટલે કે ઘણા સમય પહેલાં તાંબુ, લોખંડ વગેરે ઓજારો અને શસ્ત્રો બનાવવા ઉપયોગ થવા લાગ્યો. તાંબુ છે એના સિક્કા બનાવવા માટે અને લોખંડ છે એના હથિયાર બનાવવા માટે થઈ અને એના ઓજારો બનાવવા માટે થઈ અને એનો ખૂબ જ ઉપયોગ વધી ગયો. પાલાથી શરૂ કરી ઘર વપરાશની ચીજો, વિવિધ સાધનો, વાસણો વગેરેની બનાવટમાં ખનિજનો ઉપયોગ થવા લાગ્યો. મધ્યયુગમાં ખનન કાર્યનું મહત્ત્વ વધી ગયું. ખાસ યાદ રાખજો, ઓનલાઈન પ્રશ્ન પૂછાય કે કયા યુગમાં ખનન કાર્યનું મહત્ત્વ વધ્યું? તો મધ્યયુગની અંદર. પછી ઇંગ્લેન્ડ અને જર્મનીમાં હથિયાર અને સિક્કા બનાવવા માટે ધાતુઓનું ઉત્પાદન કરવામાં આવ્યું હતું. અન્ય દેશોએ પણ ધાતુના ઉપયોગમાં વધારો કર્યો. ઔદ્યોગિક ક્રાંતિ પછી ખનિજોના ઉત્પાદનમાં અને તેના મહત્ત્વમાં વધારો થયો. કઈ ક્રાંતિ પછી? કે ઔદ્યોગિક ક્રાંતિ. એમાં શ્વેત ક્રાંતિ નહીં આવે કે હરિયાળી ક્રાંતિ નહીં આવે, પણ ઔદ્યોગિક ક્રાંતિ પછી ખનિજોમાં જે વપરાશ છે કે એનો ઉપયોગ છે એમાં વધારો થયો. તો ઔદ્યોગિક ક્રાંતિ પછી ખનિજોનો વપરાશ થયો તો ખનિજ કોને કહેવાય? તો એ પ્રશ્ન મનમાં ઊભો થાય. તો ખનિજ એટલે કે નિશ્ચિત અણુરચના, રાસાયણિક બંધારણ અને સમાન ગુણધર્મ ધરાવતા ઘન, પ્રવાહી કે વાયુમય પદાર્થોને ખનિજ કહેવાય. તેને મુખ્ય બે ભાગમાં વહેંચવામાં આવે છે. એક ધાત્વિક ખનિજ અને બીજું છે અધાત્વિક ખનિજ. ધાત્વિક એટલે કે જે ધાતુમય છે તેવી ખનિજ. એવી ખનિજ કઈ કઈ? કે લોખંડ, તાંબુ, સીસુ, જસત વગેરે છે એ ધાત્વિક ખનિજો છે. જ્યારે અધાત્વિક ખનિજ એટલે શું? કે જે ધાતુમાં ન ગણાતી હોય. ઘન છે પણ ધાતુમાં ગણાય નહીં. તો આવી ખનિજો કઈ કઈ? તો એક ગંધક, અબરખ, ફ્લોરસ્પાર, ચૂનાના પથ્થર વગેરે છે એ અધાત્વિક. હવે એને પાણી ઉપર આપણે રેડીએ તો એક પછી ચૂનો છે એ ઓગળી જાય, મતલબમાં એનામાં ધાતુની અંદર ફેરફાર આવી જાય, એટલે કે એને અધાત્વિક કહેવામાં આવે છે. પછી બીજું એના પછીનું જે છે કે કોલસો છે, ખનિજ તેલ છે, કુદરતી વાયુ વગેરેને સંચાલન શક્તિમાં વપરાતા ખનિજો કહેવામાં આવે છે. તો આ 3 પ્રકાર પડે છે. મતલબમાં કે ખનિજના મુખ્ય કેટલા પ્રકાર? તો કે 3. એક ધાત્વિક, બીજું અધાત્વિક અને ત્રીજું સંચાલન શક્તિ અને સાધનો. તો આ 3 આપણે અગાઉ ભણી ગયેલા છીએ. હવે અત્યારે આપણે જોવાનું છે કે ખનનના 2 પ્રકાર પડે છે. ખનન વિશે જોઈએ છે ત્યારે એના 2 પ્રકાર પડે છે. કેટલા પ્રકાર? કે 2. કયા કયા? તો પૃષ્ઠીય ખનન એટલે કે ઉપરની સપાટી, માત્ર ને માત્ર ઉપરની સપાટીમાંથી આપણે માટી લેતા હોઈએ, રેતી લેતા હોઈએ તો એને પૃષ્ઠીય ખનન કહેવાય. જ્યારે ભૂમિગત ખનન એટલે કે પૃથ્વીના પેટાળમાંથી ખોદકામ કરવું એને ભૂમિગત ખનન કહેવાય. તો પૃષ્ઠીય ખનનને ધરાતલીય ખનન પણ કહેવાય છે. યાદ રાખજો કે પૃષ્ઠીય ખનન છે એને બીજા કયા નામે ઓળખવામાં આવે? કે ધરાતલીય. એટલે કે ધરા છે, પૃથ્વી છે એની ઉપરનો જે ઉપરનો તળ છે તેનું ખોદકામ કરવું. આ પ્રકારનું ખનન વધુ સરળ, સુરક્ષિત અને ઓછું ખર્ચાળ છે. ખનિજોનું ખનન વધુ માત્રામાં અને ઝડપથી થઈ શકે છે. જો ખનિજો પૃથ્વી સપાટીથી વધારે ઊંડાઈએ હોય ત્યારે ભૂમિગત ખનન વિધિનો ઉપયોગ કરવો પડે છે. એટલે કે જે ખનિજો છે પૃથ્વી સપાટીની ઊંડાઈએ હોય ત્યારે કયું ખનન થાય? કે ભૂમિગત ખનન. કારણ કે એ ઊંડાઈએ વધારે હોય છે એટલા માટે. પૃથ્વી સપાટીની ઊંડાઈએથી ખનિજોના ખનનનું કાર્ય ખૂબ મુશ્કેલ
અને અસુરક્ષિત ગણાય છે. આ પ્રકારનું ખનન ખૂબ ખર્ચાળ બને છે. તેમાં લિફ્ટ, ઊંડાઈએથી ખનિજો બહાર લાવવાના સાધનો, વાયુ સંચાર પ્રણાલીની જરૂરિયાત વગેરે રહે છે. આ પ્રવૃત્તિ ખૂબ જ જોખમ ભરેલી છે, કારણ કે ઊંડાઈએથી આવેલી ખાણોમાં ઘણીવાર ઝેરી વાયુ ફેલાઈ જવાથી, ખાણોમાં ભૂસ્ખલન થવાથી, કેટલીકવાર ખાણોમાં આગ લાગવાથી અથવા પૂરના પાણી ઘસી આવતા મોટી દુર્ઘટનાઓ સર્જાય છે. ખાણમાં કામ કરતા શ્રમિકો મૃત્યુ પામે છે. વિકસિત રાષ્ટ્રો અદ્યતન યંત્રો દ્વારા આ પ્રકારના ખનનનું કાર્ય કરે છે. મતલબમાં કે જે જોખમી કાર્ય છે એ કયું છે કે ભૂમિગત જે ખનન છે કે જમીનની અંદર ઊંડાઈએ પેટાળની અંદરથી જે ખનિજો બહાર કાઢવાનું કામ છે એ ખૂબ જ જોખમભર્યું છે. કારણ કે ઘણી વખત પહેલાં તો એના માટે જે ખર્ચ કરવો, એના માટે જે પાઇપલાઇનો કરવી કે એના માટે જે ઊંડાઈએથી લિફ્ટ ગોઠવવી, અંદર લઈ જવા કે બહાર લાવવા મજૂરો અથવા તો સાધનો અંદર લઈ જવા બહાર લાવવા માટેના જે લિફ્ટ ગોઠવવી છે, એના સાધનો લાવવા છે, તે કેવા હોય છે? ખૂબ જ ખર્ચાળ હોય છે, ખૂબ જ કિંમતી હોય છે. પછી બીજું કે ઘણીવાર આવી જે ખાણો હોય છે, ઊંડી ખાણો કરેલી હોય છે, તો એમાંથી ઘણી વખત ગેસ પ્રસ્ફોટન થાય છે અને ઝેરી ગેસ હોય છે તો અંદર ફેલાઈ જાય છે અને એનાથી શ્રમિકો મૃત્યુ પામે છે. તો ઘણી વખત એવું થાય કે ખાણોની અંદર ભૂસ્ખલન થાય, એટલે કે પૃથ્વી જે છે એ ક્યારેક ધ્રુજી ઉઠે અથવા તો વરસાદના કારણે ભૂસ્ખલન થાય, એટલે કે જમીનના જે ઉપરનો ભાગ છે એ પડવા લાગે, તો ત્યારે પણ ઘણાના મૃત્યુ થાય છે. પછી કેટલીક વાર ખાણમાં આગ લાગી જાય છે, અમુક જે વાયુ હોય છે તો એનાથી આગ ઉત્પન્ન થઈ જાય છે. પછી પૂરનું જે પાણી હોય છે એ ખાણમાં આવવાથી પણ ઘણી વખત મુશ્કેલી ઊભી થાય છે. તો આ રીતે આપણને જે ખનન કાર્ય છે, ભૂમિગત ખનન કાર્ય ખૂબ જ મુશ્કેલી અને આપણને જે કામ શક્ય ન બને એવા પ્રકારનું છે. જ્યારે આ અદ્યતન આધુનિક ટેકનોલોજીથી સજ્જ એવા રાષ્ટ્રો જે છે, તો આવા જે ખનન છે એ અદ્યતન ટેકનોલોજી દ્વારા આવું ખનન કાર્ય કરે છે. હવે વિશ્વની કેટલીક મહત્ત્વની ખનિજો વિશે પાઠ 9 કુદરતી સંસાધનોમાં આપણે અભ્યાસ કરીશું. તો આપણે જે વિવિધ ખનિજો છે એના વિશે કેટલામાં પાઠમાં આપણે અભ્યાસ કરીશું કે પાઠ 9ની અંદર. અત્યારે આપણે માનવીની દ્વિતીય પ્રવૃત્તિ સમજીએ. હવે અહીંયા આટલું જાણવું ગમશે. એમાં બહુ સરસ બાબત આપેલી છે કે પ્રાથમિક પ્રવૃત્તિ કરનારા લોકોનું કાર્યક્ષેત્ર ઘરની બહાર હોવાના કારણે તેઓને રેડ કોલર શ્રમિક તરીકે ઓળખવામાં આવે. રેડ કોલર, લાલ કોલર એટલે આપણે જે શર્ટને પાછળ હોય છે ગળા પર, ગળાની ડોકની ઉપર એક કોલર નહીં, પણ રેડ કોલર એટલે કે ઘરની બહાર કામ કરતા શ્રમિકો. પછી ચ્યુઇંગ ગમને સૂચ્યા પછી બાકી રહેલા ભાગને સિકલ કહે છે. સ્વિંગમ જે આપણે ખાઈએ છીએ તે, ચાવીએ છીએ તે. સ્વિંગમ ઝેપોટા નામના વૃક્ષના દૂધમાંથી બને છે. આવા વૃક્ષો કેટલાક દેશોમાં ઉછેરવામાં આવે છે. સ્વિંગમ છે એ કયા વૃક્ષમાંથી બને છે? તો ઝેપોટા. રેન્ડિયર પાળવાનું કામ મોટાભાગે એસ્કિમો કરે છે. રેન્ડિયર પ્રાણી જે છે એ કોણ પાળે છે? કે એસ્કિમો. એસ્કિમોના જે લોકો છે એ રેન્ડિયર પ્રાણી જે છે એને પાળવાનું કામ કરે છે. તો આ 3 બાબતો આપણને યાદ રાખવાની, કારણ કે ભવિષ્યમાં આપણે કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાય તેવા છે. હવે આપણે જોઈએ કે દ્વિતીય પ્રવૃત્તિ માનવીની. તો માનવીની દ્વિતીય પ્રવૃત્તિમાં જોઈએ તો જે પદાર્થો છે કે જે કાચો માલ છે એના તૈયાર માલમાં રૂપાંતર કરવું. તો જ્યારે એની કિંમત વધી જાય છે, કાચા માલની કિંમત ઓછી હોય છે અને તૈયાર માલની કિંમત વધી જાય છે, એટલે કે જે વસ્તુ કાચી છે તેને તૈયાર રૂપાંતર કરી અને માર્કેટમાં વેચવી. તો આ જે પ્રવૃત્તિ થાય છે એને દ્વિતીયક પ્રવૃત્તિ કહેવાય છે. તો કાચા માલનું તૈયાર માલમાં રૂપાંતર કરતાં તે કિંમતી બની જાય છે. દાખલા તરીકે અહીંયા આપણને એક ઉદાહરણ આપ્યું છે કે કપાસ છે તો એની કિંમત કરતાં તેમાંથી બનેલા તારની કિંમત વધી જાય છે, કારણ કે તે તારનો ઉપયોગ કપડાં બનાવવામાં થાય છે, વિવિધ જગ્યાએ થાય છે. ટૂંકમાં કાચા માલને ઊંચી મૂલ્યવાન ચીજવસ્તુઓમાં રૂપાંતરિત થાય તેવી ઉત્પાદન પ્રવૃત્તિને ઔદ્યોગિક ઉત્પાદન પ્રવૃત્તિ કહેવાય છે. જ્યાં પ્રાથમિક ક્ષેત્રના ઉત્પાદનોનો ઉપયોગ થાય તેવી પ્રવૃત્તિને
દ્વિતીયક પ્રવૃત્તિ કહેવાય. પ્રાથમિક ક્ષેત્રના જે ઉત્પાદનો છે એનો ઉપયોગ કરીને જે પ્રવૃત્તિ થતી હોય એને દ્વિતીયક પ્રવૃત્તિ કહેવાય. ભૂગોળવેત્તાઓ ઉદ્યોગ શબ્દનો અર્થ એ પ્રવૃત્તિનું વર્ણન કરવા માટે કરે છે. જે ખેતી, જંગલ, મત્સ્ય, ખનન પ્રવૃત્તિ દ્વારા પ્રાપ્ત પ્રાથમિક ઉત્પાદનોની પ્રક્રિયા અને નવી ચીજવસ્તુઓના નિર્માણ સાથે જોડાયેલી હોય છે. પ્રાથમિક પ્રવૃત્તિથી અલગ કરવા માટે ઉદ્યોગને દ્વિતીયક પ્રવૃત્તિ કહેવાય છે. પ્રાથમિક પ્રવૃત્તિથી અલગ કરવા માટે ઉદ્યોગને દ્વિતીયક પ્રવૃત્તિ કહેવાય. ઔદ્યોગિક ક્રાંતિના કારણે ગતિશીલ જળ એટલે કે જે નદીઓ છે કે જે પ્રવાહ જેનો સતત ચાલુ રહે એવું જળ છે, પાણી છે, પછી બીજું ખનિજ કોલસો છે તેમાંથી આપણે પણ વીજળી મેળવી શકીએ છીએ. પછી ખનિજ તેલ છે તેમાંથી પણ વીજળી મેળવી શકીએ છીએ. તો આ વગેરેમાંથી શક્તિના સંસાધનો એટલે કે વીજળી પ્રાપ્ત કરી અને પ્રાથમિક પ્રવૃત્તિના ક્ષેત્રોમાં ખૂબ જ ફેરફારો થયા. તેનાથી ઔદ્યોગિક ઉત્પાદન પ્રવૃત્તિને મદદ મળી. અહીં પ્રાથમિક પ્રવૃત્તિને કારણે પ્રાપ્ત કાચા માલને તૈયાર માલમાં ફેરવવાની પ્રવૃત્તિ શરૂ થઈ, જેને દ્વિતીયક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. હવે પ્લાસ્ટિકના રમકડાં બનાવવા, લોખંડમાંથી યંત્રોનું નિર્માણ કરવું, અંતરિક્ષ યાનનું નિર્માણ કરવું વગેરે ઉત્પાદનોને ઉદ્યોગ કહેવામાં આવે છે. ઔદ્યોગિક ઉત્પાદન એટલે જૈવિક અથવા અજૈવિક પદાર્થોના એક નવા ઉત્પાદનના સામાન રૂપમાં યાંત્રિક અને રાસાયણિક પરિવર્તન માત્ર છે. પછી તે કાર્ય સ્વયંસંચાલિત મશીન દ્વારા કે હાથ દ્વારા અથવા કારખાનામાં થયું હોય. જટિલ વ્યવસ્થા, શક્તિના આધુનિક સાધનો, કૌશલ્યપૂર્ણ માનવશ્રમ, યંત્રોનો ઉપયોગ અને મોટા પાયે વધુ ઉત્પાદન એ આધુનિક ઉત્પાદનતાની વિશેષતા છે. એટલે આધુનિક સમયમાં એનું વિશેષ સ્થાન ધરાવે છે. હવે જે ઉદ્યોગો છે એ ઉદ્યોગોને અહીંયા વર્ગીકૃત કરવામાં આવ્યા છે કે નાના પાયાના ઉદ્યોગો, પછી ગૃહ ઉદ્યોગો, નાના પાયાના ઉદ્યોગો, મોટા પાયાના ઉદ્યોગો. આવી રીતે ઉદ્યોગો જે છે તે દ્વિતીયક પ્રવૃત્તિના જે ઉત્પાદન થાય છે તે ઉદ્યોગો તરીકે ઓળખાય છે. તો એ ઉદ્યોગો જે છે એને 3 ભાગમાં વહેંચવામાં આવે છે. એમાં પહેલું છે ગૃહ ઉદ્યોગ. ગૃહ ઉદ્યોગને બીજા કયા નામે ઓળખાય છે કે કુટીર ઉદ્યોગ. ગૃહ ઉદ્યોગ એ ઔદ્યોગિક ઉત્પાદનનું સૌથી નાનું સ્વરૂપ. ખાસ યાદ રાખજો, ઔદ્યોગિક ઉત્પાદનનું સૌથી નાનું સ્વરૂપ એટલે કુટીર ઉદ્યોગ. હાથ કારીગરાઈ કે શિલ્પકાર પોતાના કુટુંબના સભ્યોની મદદથી સ્થાનિક કાચા માલ વડે સામાન્ય સાધનોના ઉપયોગ દ્વારા પોતાના ઘરમાં જ ચીજવસ્તુઓનું નિર્માણ કરે છે. તો જે હાથ કારીગરાઈ છે, દાખલા તરીકે ટોપલી બનાવવી, વાંસમાંથી જે વાંસ હોય છે તેમાંથી ટોપલી બનાવવી, પછી જે ખજૂરી હોય છે તો એના પાનમાંથી સાવરણા બનાવવા, પછી ઘરે બેઠા આપણે અગરબત્તી બનાવવી. તો આ જે પ્રવૃત્તિ છે તો એ સ્થાનિક લેવલથી એમાંથી પરિવર્તિત થઈ અને બીજા ઉદ્યોગોની અંદર તેને ટ્રાન્સફર કરવી. તો આ હાથ કારીગરાઈ જે છે તો એને અમુક સાધનો છે એની મદદથી, શિલ્પકાર છે તો એ અમુક સાધનોથી પોતાની શિલ્પકલા જે છે એ રજૂ કરે છે. શિલ્પ એટલે પથ્થરમાં એની આકૃતિ રજૂ કરે છે અને એ અમુક સાધનોથી એના પરિવાર સાથેના જે સભ્યો છે એની મદદ વડે એ આખી આકૃતિ બનાવે છે, મતલબમાં કોતરણી કરે છે. તો જે પથ્થર હતો એમાંથી એ રૂપાંતર કરે છે. ખનન થયું તો એ પ્રાથમિક પ્રવૃત્તિ થઈ, પરંતુ એ જે પથ્થરો નીકળ્યા છે એમાં શિલ્પકામ કરે છે તો એ દ્વિતીયક પ્રવૃત્તિ થઈ. હવે એ માર્કેટમાં વેચશે મૂર્તિ બનાવીને તો એ વધારે કિંમત મેળવી શકશે. તો અહીંયા નિર્માણ કરે છે. અહીં ઉત્પાદન કાર્ય ખૂબ જ મર્યાદિત છે. ઉત્પાદિત ચીજવસ્તુનું વેચાણ સ્થાનિક બજારમાં કરવામાં આવે છે. કુંભાર, લુહાર, મોચી વગેરે પરંપરાગત ગૃહ ઉદ્યોગ સ્વરૂપે ચીજવસ્તુ બનાવે છે. યાદ રાખજો, કુંભાર, લુહાર, મોચી વગેરે પરંપરાગત ગૃહ ઉદ્યોગ સ્વરૂપે ચીજવસ્તુ બનાવે છે. એશિયા અને આફ્રિકાના દેશોમાં આજે પણ આવા ગૃહ ઉદ્યોગ દ્વારા ચીજવસ્તુઓનું ઉત્પાદન થાય છે. તેમાંથી કેટલીક ચીજવસ્તુઓની માંગ વિકસિત દેશોમાં વધુ છે અને મૂડી અને પરિવહન ગૃહ ઉદ્યોગને નોંધપાત્ર અસર કરતા નથી. કપડાં, ચટાઈઓ, વાસણો, ફર્નિચર, નાની મૂર્તિઓ, પથ્થરની ચીજો અને માટીના વાસણો, ચામડામાંથી બનાવેલા ચીજો, બૂટ, ચંપલ, સોનાના કે તાંબાના ઘરેણાં, પછી વાંસમાંથી બનાવેલી ચીજો. ગૃહ ઉદ્યોગો
દ્વારા તૈયાર કરવામાં આવે છે. અને આવી જે વસ્તુઓ હોય છે એ વિશ્વની એટલે કે જે વિકસિત રાષ્ટ્રો છે તેની બજારમાં પણ માંગ રહી છે. તો અહીંયા જે ચામડીના બનાવેલી ચીજ વસ્તુઓ છે કે બૂટ ચપ્પલ એ આપણને વારંવાર પૂછાતો પ્રશ્ન છે, એટલે યાદ રાખજો. એના પછી બીજા નંબરનો છે લઘુ પાયાના લઘુ ઉદ્યોગો, એટલે કે જે ગૃહ ઉદ્યોગો છે એનાથી થોડા મોટા, અને મોટા પાયાના ઉદ્યોગો છે એનાથી નાના પ્રકારના. આ પ્રકારના ઉદ્યોગોમાં શક્તિ સંચાલનના આધુનિક યંત્રો અને કૌશલ્યો ધરાવતા કારીગરોની મદદ લેવામાં આવે છે. યાદ રાખજો, શક્તિ સંચાલનના આધુનિક યંત્રો અને કૌશલ્ય ધરાવતા કારીગરોની મદદ લેવામાં આવે છે. આ ઉદ્યોગ માટે જરૂરી કાચો માલ સ્થાનિક બજારમાંથી ઉપલબ્ધ થતો ન હોય તો દૂરથી પણ મંગાવવામાં આવે છે. ગૃહ ઉદ્યોગની તુલનામાં આ ઉદ્યોગ કદમાં વિસ્તૃત હોય છે. રોજગારીની તકો અહીં વધારે છે, જેથી સ્થાનિક લોકોની આવક વધે છે. ભારત, ચીન, ઇન્ડોનેશિયા અને બ્રાઝિલ વગેરે દેશોમાં લોકોની રોજગારી વધે તે માટે આ પ્રકારના ઉદ્યોગોના વિકાસ માટે સ્થાનિક સરકારો પ્રયત્નશીલ રહે છે. ચીન અને ભારતમાં કાપડ, રમકડાં, ફર્નિચર, ખાદ્યતેલ અને ચામડાનો સામાન વગેરેનું ઉત્પાદન એ લઘુ ઉદ્યોગોના એકમો દ્વારા કરવામાં આવે છે. ભારતમાં કયા કયા એકમોમાં લઘુ ઉદ્યોગોનો સમાવેશ કરવામાં આવ્યો છે કે રમકડાં, ફર્નિચર, ખાદ્યતેલ અને ચામડાનો સામાન વગેરેનું ઉત્પાદન એ લઘુ ઉદ્યોગોનું એકમો દ્વારા તૈયાર કરાય છે. હવે ત્રીજું કે મોટા પાયાના જે ઉદ્યોગો છે તે, તો આ પ્રકારના ઉદ્યોગો માટે વિસ્તૃત બજારો એટલે કે મોટામાં મોટી જે બજારો છે તેનો અહીંયા સંપર્ક કરવામાં આવતો હોય છે. જુદા જુદા પ્રકારનો કાચો માલ, ઉર્જાના સાધનો, કુશળ કારીગરો, વધારે મૂડી, ભારે યંત્ર સામગ્રી, પાકા માર્ગો, રેલ માર્ગ, વીજળીની પ્રાપ્તિ, પાણી, બેંકોની અને વીમાની સગવડો વગેરેની જરૂર પડે છે. અહીંયા એકની જરૂર નહીં, અનેકની જરૂર પડે છે, ત્યારે મોટા પાયાના ઉદ્યોગ અસ્તિત્વમાં આવે છે. કઈ કઈ વસ્તુની જરૂર પડે છે મોટા પાયાના ઉદ્યોગોમાં? તો કે કાચો માલ, પહેલાં તો જુદા જુદા પ્રકારનો કાચો માલ, પછી ઉર્જાના સાધનો, કુશળ કારીગરો, વધારે મૂડી એટલે પૈસા, પછી ભારે યંત્ર સામગ્રી, કારણ કે એમાં નાના યંત્રો ચાલે નહીં. પછી તે યંત્રો લાવવા લઈ જવા માટે જે કાચો માલ છે કે પાકો માલ છે લાવવા લઈ જવા માટે પાકો માર્ગ, પછી રેલ માર્ગ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે, વીજળીની પ્રાપ્તિ, વીજળી આસાનીથી મળી રહેવી જોઈએ, પછી પાણી છે એ પૂરતા પ્રમાણમાં હોવું જોઈએ, બેંકોની અને વીમાની સગવડો એટલે કે બેંકો જે છે એ બેંકોની સુવિધા પણ ત્યાં હોવી જોઈએ, કારણ કે એને મોટી બજાર છે એટલા માટે મોટા પ્રમાણમાં એને લેવડ દેવડ થતી હોય છે, તો બેંકોની પણ સુવિધા હોવી જોઈએ. અને મોટા પાયે ઉદ્યોગ હોવાથી વીમાની પણ સગવડ હોવી જોઈએ. વીમો એટલે જે આપણે અમુક સમયે ક્યાંક નુકસાન થાય તો ભરપાઈ માટે થાય અને વીમો જે ભરીએ છીએ તે. પછી લોખંડ પોલાદ ઉદ્યોગ, મેટ્રો રસાયણ ઉદ્યોગ, ઓટોમોબાઈલ્સ ઉદ્યોગ, સિમેન્ટ ઉદ્યોગ વગેરે આ કક્ષાના ઉદ્યોગો છે. મોટા પાયાના ઉદ્યોગો કયા કયા કે લોખંડ પોલાદ ઉદ્યોગ, મેટ્રો રસાયણ ઉદ્યોગ અને ઓટોમોબાઈલ્સ ઉદ્યોગ, સિમેન્ટ ઉદ્યોગ વગેરે મોટા પાયાના ઉદ્યોગોમાં ગણાય છે. અહીં વ્યવસ્થા તંત્ર એ ઉચ્ચ મૂલ્ય આધારિત તથા જટિલ પ્રકારનું હોય છે. અહીં ઉત્પાદનની ગુણવત્તા અને વિશિષ્ટીકરણ ઉપર વધુ ધ્યાન આપવામાં આવે છે. આ પ્રકારના ઉદ્યોગોમાં ચીજ વસ્તુનું ઉત્પાદન વધુ માત્રામાં થાય છે. ઉત્પાદનોને વેચાણ અર્થે દૂરના વિસ્તૃત બજારોમાં મોકલવામાં આવે છે. હવે ઉત્પાદન કેવું થાય છે કે વધારે છે, અને એને ક્યાં મોકલવું પડે છે કે બહારની બજારોમાં, મોટી બજારો હોય છે તેમાં મોકલવામાં આવે છે. ઔદ્યોગિક ક્રાંતિ પછીના વર્ષોમાં આવા ઉદ્યોગોનો વિકાસ વધુ થયો છે. વિશ્વના ઘણા દેશોમાં આ પ્રકારના ઉદ્યોગો પ્રસ્થાપિત થયા છે. અહીં માનવીની પ્રાથમિક પ્રવૃત્તિઓમાં ભૌગોલિક તત્વોનું પ્રાધાન્ય, જ્યારે દ્વિતીય પ્રવૃત્તિઓમાં માનવ નિર્મિત બાબતોનું નિર્માણ જોવા મળે છે. ભૌગોલિક તત્વોનું પ્રાથમિક પ્રવૃત્તિમાં ભૌગોલિક તત્વો, જ્યારે દ્વિતીય પ્રવૃત્તિમાં માનવ નિર્મિત બાબતો. હવે આપણે આગળના પ્રકરણમાં માનવીની તૃતીય, ચતુર્થ અને પંચમ પ્રવૃત્તિઓ વિશે માહિતી મેળવીશું. તો અહીંયા આપણું ચેપ્ટર પૂરું થાય છે. હવે નેક્સ્ટ ચેપ્ટર છે એ માનવીની તૃતીય, ચતુર્થ અને પંચમ પ્રવૃત્તિ છે
એ પહેલાં આનો સ્વાધ્યાય જોઈએ કે સ્વાધ્યાયના પ્રશ્નો છે તો વિસ્તૃત છે, સવિસ્તાર એ 4 છે. એમાં માનવીની પ્રાથમિક પ્રવૃત્તિમાં શિકાર અને સંગ્રાહક પ્રવૃત્તિની નોંધ તૈયાર કરો. તો શિકાર સંગ્રાહક, કારણ કે એ આદિમાનવ હતો ત્યારથી શિકાર કરતો હતો અને શિકાર છે એ સંગ્રહીને રાખતો હતો અને બીજી વાર એને ખાવાનો ઉપયોગ લઈ શકે એ રીતે. પછી માનવીની આર્થિક પ્રવૃત્તિઓના પ્રકાર જણાવી પ્રાથમિક પ્રવૃત્તિ સમજાવો. તો માનવીની આર્થિક પ્રવૃત્તિઓના પ્રકાર કેટલા છે કે 5. કયા કયા કે પ્રથમ, દ્વિતીય, તૃતીય, ચતુર્થ અને પંચમ. એમાં પ્રાથમિક પ્રવૃત્તિ છે એટલે કે ખેતીવાડી, પછી પશુપાલન વગેરે. ખેતી તથા તેને આધારિત આનુષંગિક પ્રવૃત્તિઓ કઈ કઈ છે ખેતી આધારિત? તો એ અનેક છે. એ એક છે નહીં, તો એ આપણે આગળ ટોપિક જોયો હતો તો એ પણ લખવાનું. પછી ઉદ્યોગોનું વર્ગીકરણ. તો ઉદ્યોગો છે વર્ગીકરણ કેટલા ભાગમાં થયું કે 3. લઘુ ઉદ્યોગો, ગૃહ ઉદ્યોગો, લઘુ ઉદ્યોગો અને મોટા પાયાના ઉદ્યોગો. ત્રણેય વિશે માહિતી લખવાની છે. પછી મુદ્દાસર છે તો એમાં વ્યાપારી પશુપાલન છે એ આપણે ખાસ યાદ રાખવાનું છે, કારણ કે બોર્ડની પરીક્ષામાં પણ પૂછાતો પ્રશ્ન છે એટલા માટે. વ્યાપારિક પશુપાલન છે તો અત્યારે જે પ્રાચીન સમયમાં હતું તે માત્ર ને માત્ર આપણા ઉપયોગ માટે જ પશુપાલન થતું હતું, પરંતુ અત્યારે વ્યાપારિક ધોરણે પશુપાલન થાય છે. તો કયા કયા દેશોમાં થાય છે, કેવી રીતે થાય છે તે લખવાનું. એના પછીનો પ્રશ્ન છે ખેતી આધારિત આનુષંગિક પ્રવૃત્તિઓ, કે જે આપણે મોટા પ્રશ્નમાં પણ પૂછાયેલો છે અને 3 માર્કમાં પણ પૂછાય છે. એટલા માટે આનુષંગિક પ્રવૃત્તિઓ છે એ ખાસ યાદ રાખવાની કે ખેતી આધારિત, ખેતીને અનુસાર બીજી કઈ કઈ પ્રવૃત્તિઓ થાય છે ખેતી ઉપર આધારિત હોય એવી. પછી 3જા નંબરનો છે અસ્થાયી પશુપાલન અને વ્યાપારિક પશુપાલન વિશે તફાવત દર્શાવો. તો અસ્થાયી પશુપાલન એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતું જીવન ગાળતા હતા. પછી એનો માત્ર ને માત્ર દૂધ માટે ઉપયોગ થતો હતો કે ખેતી કામ માટે જ ઉપયોગ કરતા હતા. પશુપાલન, વ્યાપારિક પશુપાલન છે તે વ્યાપારિક ધોરણ થાય છે. એમાંથી વધારે આવક મેળવવા માટે પશુપાલન કરવામાં આવે છે. એમાંથી વિશિષ્ટ પ્રકારની ઓલાદો તૈયાર કરવામાં આવે છે. પછી 4થા નંબરનો પ્રશ્ન છે મોટા પાયાના ઉદ્યોગો વિશે ટૂંક નોંધ લખો. તો મોટા પાયાના ઉદ્યોગોમાં કઈ કઈ બાબતોની જરૂર પડે છે, એ કઈ બજારમાં વેચાય છે, તો એ વિશે માહિતી દર્શાવવાની છે. તો બે ટોપિક આપણે 2 પ્રશ્ન તૈયાર કરવાના છે, કે સવિસ્તાર અને બીજું છે મુદ્દાસર, અને ત્રીજું છે સંક્ષિપ્ત. એ માત્ર જોવાનો છે, જો ખ્યાલ મેળવવાનો છે. તો અહીંયા સુધી રાખીએ. હવે નેક્સ્ટ ટાઈમ નવા ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી રજા લઈએ. જય હિન્દ, જય ભારત.